નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા પત્રકારો સમર્થનમાં મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં આજ રોજ તારીખ 12/8/2024ના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉત્તર ગુજરાતના સહપ્રભારી એડ કીર્તિરાજ એમ પંડ્યા, મેઘરજ અધ્યક્ષ એડ ડી આર પગી, કાર્યાલય સચિવ વિજય કે ડામોર, પરેશભાઈ આર પગી, મેઘરજ મામલતદાર શ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન આપી જણાવ્યું કે પત્રકાર મીડિયાના આધારભૂત સ્તંભ છે। રોજબરોજ પત્રકારોને સત્ય બાબતનું ન્યૂઝ કવરેજ કરતા રોકવામાં આવે છે। ઉલ્લેખનીય એ છે કે તે અંગે મહીસાગર જિલ્લાના સંતરામપુરના એક પત્રકાર સલમાન મોરાવાલાને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કવરેજ કરવા ગયેલ તે સમયે સંતરામપુર પોલીસ દ્વારા ખોટી રીતે બિનકાયદેસર 6 કલાક કેદ કરેલ તે સંદર્ભે ન્યાયિક કાર્યવાહી કરવી અને આવા તત્વો લોકશાહી માટે ખતરારૂપી સાબિત થશે, તેથી મુખ્યમંત્રી શ્રી ગંભીરતા દાખવે તેવી રજૂઆતો કરી હતી। જુઓ આગલા અંકમાં। આજરોજ 12/8/2024ના દિવસે હું કીર્તિરાજ પંડ્યા સામાજિક એકતા જાગૃતિ મિશન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી, મેઘરજ તાલુકાના અધ્યક્ષ ડી આર પગી, કાર્યાલય સચિવ વિજયભાઈ તેમજ પરેશભાઈ નાઓ મેઘરજ મામલતદાર કચેરી ઉપસ્થિત અને હાજર રહી પત્રકારોને થતા અન્યાય તથા સુરતમાં બનેલી પત્રકારની હત્યા બાબતે તેમજ સંતરામપુરમાં આદિવાસી સમાજનો 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ હોય તે દિવસે કાર્યક્રમ ચાલતો હતો। એ સંદર્ભમાં સંતરામપુરના એક પત્રકારને નજરકેદ કરી 6 કલાક સુધી નજરકેદ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી। તે બનાવને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જ્યારે પત્રકાર એ લોકશાહીનું આધાર સ્તંભ ગણાતું એક મૂળભૂત તત્વ છે, જ્યારે આવી રીતે પત્રકારોને દબાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકશાહીનું પણ હનન થાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઈ હોય ત્યારે આજે અમે આવેદન આપી અને આ અંગેની માગણી કરી છે કે આવા જે પણ અસામાજિક તત્વો છે અથવા તો જે પણ કર્મીઓ છે તેમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી થાય અને જો કાર્યવાહી નહીં થાય તો સામાજિક એકતા જાગૃતિ મિશન આંદોલન કરશે। જય ભારત। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।